નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જે પૂરક પરીક્ષા છે કે જે 28/6/2025 ના રોજ લેવાવાની છે તે વિજ્ઞાન વિષયના વિભાગ એ માં તમે પૂરેપૂરા ગુણ કેવી રીતે લાવી શકો એના આઈએમપી પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈશું। આ સિરીઝની અંદર આપણે લગભગ 6 પેપરના આઈએમપી જે વિભાગ એ ના પ્રશ્નો છે એના દરેકનું સોલ્યુશન જોઈશું। તેમજ એ ઉપરાંત વધારાના કેવા પ્રશ્નો પૂછાય એની પણ આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું। તો ચલો મિત્રો જોઈએ આપણે આ પ્રશ્નને આગળ। તો જોઈએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કૃત્રિમ સૂચક કયો છે એમ પૂછ્યું છે, બરાબર। તો હવે બધાને ખબર હશે કે એનો જવાબ શું આવશે? ફિનોપ્થેલિન, બરાબર। તો બાકીના જે સૂચક છે કેવા પ્રકારના સૂચક છે એને પણ આપણે ભણવાનો પ્રયત્ન કરશું, જેથી 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડી જાય। પહેલા તો વાત કરીએ કે સૂચક એટલે શું, બરાબર। તો સૂચક કોને કહેવાશે? તો આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ એની ઓળખ કરતા પદાર્થને સૂચક કહે છે। તો આ થઈ ગઈ એની વ્યાખ્યા। હવે આપણે સમજીશું કે સૂચકના કેટલા પ્રકાર છે। તો સૂચકના મુખ્યત્વે 3 પ્રકાર છે। કયા 3 પ્રકાર છે? તો એક છે કુદરતી સૂચક, બીજો છે કૃત્રિમ સૂચક અને ત્રીજો છે ઘ્રાણેન્દ્રિય સૂચક, બરાબર। હવે દરેક સૂચકના ઉદાહરણ પણ જોઈશું, જેથી આવો બીજો કોઈ પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કુદરતી સૂચક કયો છે તો પણ તમને આવડી જાય। તો કુદરતી સૂચકના 2 ઉદાહરણ છે, એક છે હળદર અને બીજું છે લાલ કોબીજના પાન। ત્યાર પછી કૃત્રિમ સૂચકની વાત કરીએ તો એના પણ 2 ઉદાહરણ છે। એનું એક નામ છે ફિનોપ્થેલિન તેમજ બીજું નામ છે મિથાઇલ ઓરેન્જ। ત્યાર પછી વાત કરીએ ઘ્રાણેન્દ્રિય સૂચક। હવે આ પ્રશ્ન જે છે વ્યાખ્યા સ્વરૂપે પૂછાય અને એના ઉદાહરણ પણ પૂછાય। તો ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય? તો એવો સૂચક કે જે એસિડ માધ્યમમાં અલગ વાસ આપશે અને બેઝિક માધ્યમમાં હશે તો એની અલગ વાસ આવશે, એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહીશું। તો એના ઉદાહરણની વાત કરીએ તો એક છે લવિંગનું તેલ અને બીજું છે વેનીલા અર્ક, બરાબર। તો હવે આટલા કોન્સેપ્ટ પરથી તમને જો સૂચકને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એ તમને આવડી જશે। પહેલા તો આપણે જોઈ સૂચકની વ્યાખ્યા, ત્યાર પછી એના પ્રકાર કેટલા છે? તો 3 પ્રકાર છે, એક કુદરતી સૂચક, બીજો કૃત્રિમ સૂચક અને ત્રીજો ઘ્રાણેન્દ્રિય સૂચક। બધાના ઉદાહરણ પણ આપણે જોયા। હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા પૂછ્યું છે કે નીચેનામાંથી બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો। હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ સમજવાનો પ્રયત્ન કરજો। તો આ પ્રશ્નની અંદર તમને કહું છું કે એક કોષ્ટક હું લખાવું છું, એ કોષ્ટકમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન તમને જરૂરથી પૂછાશે। તો આ પ્રશ્ન જે છે ક્રિયાશીલ સમૂહમાંથી છે। શામાંથી છે? ક્રિયાશીલ સમૂહમાંથી। હવે મુખ્યત્વે જે ક્રિયાશીલ સમૂહ છે એની વાત કરીએ આપણે તો એક છે એસિડ સમૂહ, બીજો છે આલ્કોહોલ સમૂહ, ત્રીજો છે કીટોન સમૂહ અને ચોથો છે આલ્ડીહાઇડ સમૂહ। હવે આ દરેકના એક બંધારણીય સૂત્ર છે, એને જોવાનો પ્રયત્ન કરીએ। તો એસિડ સમૂહની વાત કરીએ તો એનું બંધારણીય સૂત્ર છે COOH, આલ્કોહોલની વાત કરીએ તો બંધ OH, કીટોનની વાત કરીએ તો C ડબલ બોન્ડ O અને આલ્ડીહાઇડની વાત કરીએ તો CHO। આ જે છે એ 4 ક્રિયાશીલ સમૂહના સૂત્રો છે। આના પરથી બીજો એક, હવે નોલ, બરાબર છે। તો આલ્કોહોલમાં પ્રત્યય લાગશે ઓલ। કયો પ્રત્યય લાગશે? ઓલ, બરાબર। તો હવે આમાંથી આપણે જવાબ સિલેક્ટ કરવો છે તો એ તો ખબર પડી ગઈ કે એસિડ સમૂહ જે છે એ તો આવવાનો જ નથી, બરાબર। હવે આ દરેકની અંદર આલ્કોહોલ સમૂહ છે, બરાબર। હવે તો આપણે કેવી રીતે ઓળખીશું કે ભાઈ બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર શું થશે? તો હવે આની અંદર તમારે કાર્બનની સંખ્યા જોવી પડે કે બ્યુટમાં કેટલા કાર્બન હોય તો તમારો જવાબ સાચો પડી શકે। તેના માટે હું કહી દઉં કે કાર્બનની સંખ્યા અને લાગતો
પૂર્વક. હવે કાર્બનની સંખ્યા આપણે જોઈ લઈએ. 1 હોય તો શું લાગશે, 2 હોય તો શું લાગશે, 3 હોય તો શું લાગશે અને 4 હોય તો શું લાગશે. 1 હોય તો પ્રત્યય લાગશે મિથ, 2 હોય તો શું લાગશે ઇથ, 3 હોય તો શું લાગશે પ્રોપ, અને 4 હશે તો શું લાગશે બ્યુટ, 5 હશે તો આનો પ્રત્યય લાગશે પેન્ટ. હવે આપણને શું પૂછ્યું છે, બ્યુટેનોલ નું અણુસૂત્ર. પાછળ જોઈને ખબર પડી ગઈ કે ભાઈ ઓલ છે એટલે કે આલ્કોહોલ ગ્રુપ છે, તો એના જવાબમાં OH આવશે. આ જવાબ તમારો ક્યારેય થવાનો નથી. હવે બ્યુટની વાત કરીએ તો બ્યુટ એટલે કેટલા કાર્બન થયા 4. તો આ દરેક ઓપ્શનમાં તમારે જોવાનું કે જેમાં કાર્બનની નીચે 4 લખ્યો હોય એ તમારો જવાબ સાચો થશે. તો બ્યુટેનોલ નું અણુસૂત્ર શું આવશે, C4H9OH. ચાલો, તો એક આ ક્રિયાશીલ સમૂહ વાળું છે, ખાસ તમારે યાદ કરી લેવાનું છે કે એસિડ નું બંધારણ શું છે. ઘણી વખત પૂછાય કે ભાઈ બ્યુટેનોઇક એસિડ નું અંદર કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે, તો COOH. પછી બ્યુટેનોલ માં પૂછાય તો બંધ OH. બ્યુટેનોન એવું પૂછાય તો તમારું આવશે C ડબલ બોન્ડ O, અને આલ્ડીહાઇડ સમૂહ પૂછાય તો CHO એ તમારો જવાબ થશે. હવે આપણે આગલા પ્રશ્ન પર જઈએ. તો આગલો પ્રશ્ન છે કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. તો બધાને ખબર હશે કે મૂત્રપિંડ એ શાની સાથે સંકળાયેલો ભાગ છે, ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. હવે આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગોના નામ જાણી લઈએ. તો કયા કયા છે, એક છે મૂત્રપિંડ, બીજું છે મૂત્રવાહિની, ત્રીજું છે મૂત્રાશય, અને છેલ્લે છે મૂત્રદ્વાર. તો આ 4 જે છે ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલા અંગો છે. હવે આપણે શ્વસન તંત્રના અંગો પણ જોઈ લઈએ. તો શ્વસન તંત્રના અંગોની વાત કરીએ તો એક છે ફેફસા, ત્યાર પછી છે નસકોરા અને નાસિકા માર્ગ, અને ત્યાર પછી છે ગળાના અંગો. તો આ જે છે શ્વસન તંત્રના અંગો થઈ ગયા, આ જે છે ઉત્સર્જન તંત્રના અંગો થઈ ગયા. ત્યાર પછી વાત કરીએ આપણે તો બીજું એક તંત્ર આવે છે પાચન તંત્ર, બરાબર. તો એના અંગો પણ તમને 2 માર્ક્સમાં પૂછાતા હોય તો એને પણ આપણે જોઈ લઈએ. તો પાચન તંત્રના અંગોની વાત કરીએ તો મુખ, ત્યાર પછી આવશે અન્નનળી, એના પછી આવશે જઠર, ત્યાર પછી નાનું આંતરડું, અને પછી આવશે મોટું આંતરડું. તો ચલો, આ પ્રશ્નમાંથી આપણને બીજા 3 પ્રશ્નો જાણવા મળ્યા કે શ્વસન તંત્રના અંગો કયા છે, ઉત્સર્જન તંત્રના અંગો કયા છે, અને પાચન તંત્રના અંગો કયા છે. આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈએ એના પછીનો પ્રશ્ન કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે. હવે પહેલા તો ટંગસ્ટનની સંજ્ઞા જાણી લઈએ. તો ટંગસ્ટનની સંજ્ઞા થશે W, બરાબર. હવે આનો ગલન બિંદુની પણ વાત કરી લઈએ તો આનો મેલ્ટિંગ પોઈન્ટ છે 3380°C. કેટલો છે 3380°C. કે એટલા તાપમાને બલ્બમાં રહેલો જે ફિલામેન્ટ છે એ ઓગળી જશે. હવે અહીં કીધું છે કે આ ધાતુનો શા માટે ઉપયોગ કરવામાં આવે છે, તો તમને અહીં જોઈને તો ખબર પડી ગઈ કે એના ગલન બિંદુ કેવું છે, ઊંચું છે, બરાબર. બીજા નંબરમાં એની અવરોધકતા પણ કેવી છે, ઊંચી છે, માટે તમારો જવાબ થશે હા. હવે પ્રશ્ન પૂછાય કે ભાઈ બલ્બના ફિલામેન્ટમાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે, તો ટંગસ્ટન. ટંગસ્ટનની સંખ્યા પૂછાય તો પણ તમને આવડી જવી જોઈએ કે W છે, અને એનું ગલન બિંદુ પૂછાય તો પણ તમને આવડી જવું જોઈએ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ કે નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે. આ વસ્તુ મૂકેલી છે તો પ્રતિબિંબ ક્યાં મળશે, તો આનો જવાબ આવશે 2F2 થી દૂર. ક્યાં આવશે 2F2 થી દૂર. હવે આની વાત કરીએ, હું ટૂંકમાં તમને સમજાવી દઉં. ધારો કે કોઈ વસ્તુને 2F1 પર મૂકી હોય તો એનું પ્રતિબિંબ મળશે 2F2 પર. ચાલો અહીં લખતા જઈએ વસ્તુનું સ્થાન અને આ બાજુનું લખીએ પ્રતિબિંબનું સ્થાન. એટલે પરીક્ષામાં આના સિવાય બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડી જાય. જો વસ્તુનું સ્થાન 2F1 પર હોય તો તમારો જવાબ થશે પ્રતિબિંબનું સ્થાન ક્યાં થશે 2F2 પર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન તો આપણે જોયો 2F1 અને F1 ની વચ્ચે, તો તમારો જવાબ શું થશે 2F2 થી દૂર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ
હવે વસ્તુને ક્યાં મૂકશે? F1 પર. તો પ્રતિબિંબનું સ્થાન થશે અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં થશે? અનંત અંતરે. ત્યાર પછી વાત કરીએ કે પ્રતિબિંબ વસ્તુને મૂકે છે F1 અને O ની વચ્ચે. કોની વચ્ચે મૂકે છે? F1 અને O ની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન હવે ક્યાં થશે? તો 2F1 થી દૂર થશે. ક્યાં થશે? 2F1 થી દૂર. તો હવે તમને આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આવડી જવો જોઈએ કે ભાઈ વસ્તુને અહીંયા મૂકી છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી માટે પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું છે? હવે બે પ્રકારના અંતર છે, બરાબર. એક છે નજીક બિંદુ, આંખ માટે એક હોય નજીક બિંદુ, અને બીજું છે દૂર બિંદુ. હવે પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે કે તમે આંખથી કેટલા અંતરે વસ્તુ રાખો છો તો તમે સ્પષ્ટ જોઈ શકશો. તો આંખનું નજીક બિંદુ જે છે એ છે 25 સેન્ટીમીટર. કોઈ વસ્તુ આપણી આંખથી 25 સેન્ટીમીટર દૂર હશે તો આપણે એને સરળતાથી જોઈ શકશું. અને દૂર બિંદુની વાત કરવામાં આવે તો આપણે દૂરનું ક્યાં સુધી જોઈ શકીએ છીએ? તો અનંત અંતર સુધીનું જોઈ શકીએ છીએ. ચાલો, તો આ બે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે જે તમને પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય. તો ફરી એકવાર યાદ કરી લઈશું કે આંખનું નજીક બિંદુ પૂછાય તો એ કેટલું આવશે? 25 સેન્ટીમીટર. જ્યારે દૂર બિંદુ પૂછાય તો ક્યાં આવશે? અનંત અંતરે આવશે. હવે આપણે આગલા પ્રશ્ન પર જઈએ. અહીંયા તમને ખાલી જગ્યાઓ પૂછી છે કે પહેલો પ્રશ્ન છે કે આલ્કેનની સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? હવે આને આપણે ડિટેલમાં જોઈશું. આનો જવાબ તો બધાને ખબર જ છે કે આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય આવશે મિથેન, બરાબર. હવે આના માટે આપણે જોઈએ કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. કેવા સંયોજનો છે? હાઇડ્રોકાર્બન. એના બે પ્રકાર સંયોજન પડે. કયા બે પ્રકાર પડશે? તો એક પડે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજું પડે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે પ્રશ્ન થાય સંતૃપ્ત કોને કહેવાય, અસંતૃપ્ત કોને કહેવાય? તો સંતૃપ્ત એને કહેવાય કે જેમાં કાર્બન બીજા કાર્બન જોડે એક બંધથી જોડાયેલો હોય તો એને કેવા સંયોજનો કહેવામાં આવશે? સંતૃપ્ત સંયોજનો. અસંતૃપ્ત કોને કહેવાય? તો જેમાં કાર્બન બીજા કાર્બન જોડે બે બંધથી અથવા તો ત્રણ બંધથી જોડાયેલો હોય તો એને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. હવે જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે તો એને આલ્કેન શ્રેણી કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રહેવું જોઈએ કે જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે તો એવા સભ્યોને શું કહેવાશે? આલ્કેન. જો દ્વિબંધ છે તો એને કહેવાશે આલ્કીન. એને શું કહેવાશે? આલ્કીન. અને ત્રિબંધ છે તો એને કહેવાશે આલ્કાઇન. શું કહેવાશે? આલ્કાઇન. ચાલો, હવે બીજો એક પ્રશ્ન તમને પૂછાય કે આલ્કેન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ હોય? તો એક બંધ. આલ્કીન શ્રેણીમાં હોય તો શું આવશે? દ્વિબંધ. આલ્કાઇન હશે તો શું આવશે? ત્રિબંધ. હવે એના સભ્યોની વાત કરીએ તો આલ્કેન શ્રેણી છે એ સૌપ્રથમ ક્યાંથી ચાલુ થાય છે? મિથેન. ત્યાર પછી શું આવશે? ઇથેન. ત્યાર પછી પ્રોપેન, બરાબર. આલ્કીન શ્રેણીની વાત કરીએ તો આમાં મિથિન નામનું કોઈ સંયોજન આવતું નથી. અહીંયા આપણે જે માંગ્યું છે એ પ્રમાણે જ જઈશું, બરાબર. તો આલ્કીન શ્રેણીમાં મિથિન સભ્ય આવતું નથી. ક્યાંથી ચાલુ થશે? ઇથિન. ત્યાર પછી શું આવશે? પ્રોપિન. પછી બ્યુટીન. એ રીતે આગળ આવશે. તમને પૂછાશે માત્ર પહેલો સભ્ય. આલ્કાઇન શ્રેણીની વાત કરીએ તો આલ્કાઇન શ્રેણીમાં પહેલું સભ્ય છે એ આવશે ઇથાઇન. શું આવશે? ઇથાઇન. ત્યાર પછી શું આવશે? પ્રોપાઇન. એ રીતે આગળ વધતું જશે. હજુ એક આઈએમપી પ્રશ્ન છે, એને પણ જોઈ લઈએ. પ્રશ્ન પૂછાશે સીધે સીધું કે આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો તમારે લખી દેવાનું CnH2n+2. શું થશે? CnH2n+2. ત્યાર પછી પૂછાય કે આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો તમારો જવાબ થશે CnH2n. હવે પૂછાય કે આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો તમારો જવાબ આવશે CnH2n-2. તો આ પ્રશ્નની અંદરથી આપણે ઘણા બધા પ્રશ્નો કવર કરવાની વાત કરી છે. જોઈ લઈશું ફરી એકવાર. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના કેટલા પ્રકાર? તો બે. કયા બે? સંતૃપ્ત કાર્બનિક સંયોજન અને અસંતૃપ્ત. સંતૃપ્તને એટલે કોને કહેવાશે? કે જેની અંદર કાર્બન બીજા કાર્બન જોડે કેટલા બંધથી જોડાયેલો હોય? એક બંધથી. અસંતૃપ્ત કોને કહેવાશે? તો કાર્બન બીજા કાર્બન જોડે કેટલા બંધથી જોડાયેલો હોય? બે બંધ અથવા ત્રણ બંધ. હવે જો બે બંધ હોય તો એને શું કહેવાશે? આલ્કીન. ત્રણ બંધ હોય તો એને શું કહેવાશે? આલ્કાઇન. એક બંધ છે તો એને શું કહેવાશે? આલ્કેન. એનો પ્રથમ સભ્ય કયો? મિથેન. આલ્કીન નો પૂછાય તો ઇથિન. આલ્કાઇન નો પૂછાય તો ઇથાઇન.
ત્યાર પછી આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2n+2. આલ્કીન નું પૂછાય તો શું આવશે? CnH2n. અને આલ્કાઇન નું પૂછાય તો CnH2n-2. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે તૈયાર કરીને જશો તો જે ખાલી જગ્યા પૂછવાની છે એ તમને આવડી જશે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે કે માનવ જાતિનામાં જન્યુઓની રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો એનો જવાબ આવશે 23. આ સીધો પ્રશ્ન છે જે બધાને આવડી જાય એવો છે. ચલો તો હવે આપણે આગલા પ્રશ્ન તરફ જઈએ. 9મો પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન પૂછ્યો છે કે ખાલી જગ્યાની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે આના પ્રશ્નની જવાબની વાત કરીએ તો એમાં જવાબ આવશે ધમની. હવે જો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો શું કરવું? તો એના માટે આપણે આખો તફાવત જોઈ લઈએ. આપણને પૂછ્યું છે ધમની અને શીરા. ચલો ધમની અને શીરાની વાત કરીએ તો ધમનીની દીવાલ હંમેશા મિત્રો યાદ રાખો જાડી હશે અને સ્થિતિસ્થાપક હશે. કેવી હશે? સ્થિતિસ્થાપક. શીરાની દીવાલની વાત કરીએ તો એ કેવી હશે? પાતળી. ચાલો ત્યાર પછી વાત કરીએ કે ધમનીમાં કેવું લોહી વહી શકે આવો પ્રશ્ન પૂછાય તો ઓક્સિજન યુક્ત. કેવો પ્રશ્ન પૂછાશે? તો ભાઈ ધમનીમાં કેવું લોહી જાય છે? તો ઓક્સિજન યુક્ત થાય છે. શીરામાં કેવું લોહી હોય છે? તો CO2 યુક્ત લોહી હોય છે. હવે આને આપણે કહીએ છે એક શુદ્ધ લોહીનું વહન થાય છે અને શીરાની વાત કરીએ તો શીરાની અંદર કેવું લોહી જાય છે? અશુદ્ધ લોહી. હવે આની અંદર અપવાદ છે. પ્રશ્ન એ ખાસ પૂછાય છે તો અપવાદની વાત કરીએ કે ભાઈ કઈ ધમનીની અંદર અશુદ્ધ લોહી હોય. બરાબર, બધા શરીરની જેટલી પણ ધમનીઓ છે એમાં કેવું લોહી છે? શુદ્ધ લોહી. પણ અપવાદ એટલે શું? બધા કરતા અલગ. તો બધા કરતા અલગની વાત કરીએ તો કઈ ધમનીની અંદર અશુદ્ધ લોહી હશે? તો એનો જવાબ આવશે ફેફસાની ધમની. કઈ ધમની? ફેફસાની ધમની. તમને જે પુસ્તક છે તમારું એમાં આપ્યું છે ફુફુક્ષીય ધમની, એ લખો તો પણ સાચું અને ફેફસાની ધમની લખશો તો પણ સાચું. એવી રીતે કઈ શીરાની અંદર અશુદ્ધ, બધા શીરામાં કેવું લોહી હોય છે? અશુદ્ધ લોહી હોય છે. તો પ્રશ્ન એવો પૂછાશે કે ભાઈ શરીરની કઈ શીરાની અંદર શુદ્ધ લોહી હોય છે? તો એમાં જવાબ આવશે ફેફસાની શીરા. ચલો તફાવત પૂછાય તો પણ આવડી જાય. 1 માર્ક્સનો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ પૂછાય તો પણ તમને આવડી જશે. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. બરાબર, તો આમાં તમારો જવાબ આવશે પર્ણફૂટી. બરાબર. ત્યાર પછી 11મો પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી છે. ચાલો એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો 11મો પ્રશ્ન શું કીધો છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0 D છે તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, જેથી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને આ જે કન્ટેન્ટ છે એ તમે વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચાડો, જેના કારણે આવનારી રિપીટરની એક્ઝામમાં વિજ્ઞાન વિષયમાં દરેક વિદ્યાર્થી જે છે એ સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય. ચલો તો આપણે વાત કરીએ કે અહીંયા પાવર કીધો છે, લેન્સનો પાવર કેટલો આપ્યો છે? +2.0 D. તો હવે લેન્સ ઓળખવાનો કીધો છે. અહીંયા તમારે ગમે તે આપ્યું હોય એને ધ્યાને લેવાનું નથી. તમારે જોવાનું છે પ્લસ આપ્યું છે કે માઇનસ. જો પ્લસ આપ્યું હશે તો યાદ રાખો તમારો જવાબ આવશે બરહીગોળ લેન્સ. જો લેન્સનો પાવર ધન છે તો તમારો જવાબ આવશે બરહીગોળ લેન્સ. જો લેન્સનો પાવર માઇનસ આપ્યો છે તો તમારો જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. બરાબર. હવે બીજો પ્રશ્ન શું પૂછાય? તો ભાઈ પૂછાય કે લેન્સના પાવરનો એકમ શું? લેન્સના પાવરનો એકમ શું? હવે લેન્સના પાવરનો એકમ છે ડાયોપ્ટર. યાદ રાખજો શું છે? ડાયોપ્ટર. સંજ્ઞા છે D એટલા માટે D લખેલું છે. હવે પ્રશ્ન પૂછાય કે લેન્સના પાવર માપવા માટેનું સાધન કયું? શું પૂછાશે કે ભાઈ લેન્સનો પાવર માપવો છે તો એ માટેનું સાધન કયું? તો એનો જવાબ આવશે ડાયોપ્ટર મીટર. શું આવશે જવાબ? ડાયોપ્ટર મીટર. ચાલો ત્યાર પછી હજુ એક પ્રશ્ન રહી જાય છે કે ભાઈ લેન્સના પાવરનું સૂત્ર શું? તમારો જવાબ આવશે P = 1/f. ચલો તો આટલા બધા પ્રશ્નો આપણે જોઈએ. લેન્સના પાવરનું સૂત્ર પૂછાય તો P = 1/f. જો લેન્સનો પાવર ધન છે તો જવાબ આવશે બરહીગોળ લેન્સ. જો માઇનસ છે તો એ અંતર્ગોળ લેન્સ હશે. પાવરનો એકમ શું છે? તો ડાયોપ્ટર. માપવા માટેનું સાધન શું છે? તો ડાયોપ્ટર મીટર છે. ત્યાર પછીનો પ્રશ્ન સૌથી સરળ છે, બધાને આવડી જશે, તમે 8મા ધોરણથી ભણતા આવો છો
કે ભાઈ ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે તો એમાં તમારો જવાબ આવશે પારો, બરાબર, એટલે કે મર્ક્યુરી. ચલો હવે આપણે આગલા પ્રશ્નો તરફ જોઈએ. તો અહીંયા ખરા ખોટા પૂછ્યા છે તમને વિદ્યાર્થી મિત્રો. આ જ પેટર્નની અંદર તમારી રિપીટર પરીક્ષાનું જે પેપર છે આ જ પેટર્નમાં હશે. અહીંયા જેટલા MCQ લીધા હતા એ પ્રકારના MCQ હશે, ત્યાર પછી ખાલી જગ્યા હશે. હવે ખરા ખોટાની વાત કરીએ. અહીંયા પ્રશ્ન પૂછ્યું છે કે ગેલ્વેનાઇઝરની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો આ વિધાન સંપૂર્ણપણે સાચું છે. તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે ગેલ્વેનાઇઝના પતરા વપરાય છે, બરાબર. તો આ ગેલ્વેનાઇઝેશન એટલે શું એ પણ જોઈ લઈએ. તો જે લોખંડ છે એના પર ઝીંક ધાતુનું પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. તો વ્યાખ્યા પૂછાય તો પણ આવડવી જોઈએ કે ગેલ્વેનાઇઝેશન એટલે શું. તો લોખંડ છે એના પર ઝીંક ધાતુનું પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ થોડો અટપટો છે, જોઈએ. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. હવે તમે વાંચીને થાકી જશો પણ આવું ક્યાંય જોવા મળશે નહીં. તો જોઈએ, લિંગી રંગસૂત્ર પુરુષમાં કયું રંગસૂત્ર હોય છે? X અને Y. સ્ત્રીમાં કયું હોય છે? XX. તો આ બંને એક જેવા છે એટલે આને પૂર્ણ યુગ્મ કહેવાશે, બરાબર. આને કહેવાશે નહીં. તો આ જવાબ તમારો આવશે ખોટું, બરાબર છે. તો ખાસ ધ્યાનથી સમજજો કે પ્રશ્ન શું કહેવા માંગે છે. આ જ પ્રશ્ન પૂછાયો હોય સ્ત્રીમાં તો તમારો જવાબ આવશે ખરો. ત્યાર પછીની વાત કરીએ કે કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. તો આ શું છે? ખોટું. કનિનિકા છે એ જ કીકીના કદને કેવું કરે? નાનું મોટું કરે. હવે કનિનિકાની જગ્યાએ પૂછાય આઈરિસ, બરાબર. તો હવે આ કનિનિકાનું ઇંગ્લિશ નામ શું છે? આઈરિસ છે. આઈરિસનો રંગ એ જ તમારી આંખનો રંગ, બરાબર. આપણે જોઈએ છે કે કેટલાક વ્યક્તિ જે છે એ માજરી આંખો ધરાવતા હોય તો એમની આઈરિસ જે છે એ પ્રકારની હોય. કોકની આંખો ભૂરી હોય છે તો એમની આઈરિસનો રંગ કેવો હશે? ભૂરો. ત્યાર પછીનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી સમજવા જેવો છે. જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો આ જવાબ જે છે એ સાચો છે. હવે આપણે વાત કરીએ pH ની વાત કરીએ તો pH ના મૂલ્યો છે એ 0 થી લઈને 7 સુધી અને 7 થી લઈને 14 આવી રીતે ડિવાઈડ થયેલા હોય. જો 0 થી 7 સુધીની એસિડ જે pH છે તો એને એસિડમાં લેવામાં આવે છે અને 7 થી 14 સુધીની છે તો એને બેઝ કહેવામાં આવે છે, બરાબર. હવે યાદ રાખજો 7 છે તટસ્થ દ્રાવણ માટે વપરાય છે. 7 કોના માટે વપરાય છે? તટસ્થ દ્રાવણ માટે. જેમ જેમ તમે 7 થી નીચે જાઓ એમ એસિડિકતા વધે. તમને કોઈ પૂછે કે ભાઈ એક દ્રાવણની pH 4 છે, બીજા દ્રાવણની pH 1 છે, તો કયું પ્રબળ એસિડ થશે? તો pH 1 વાળું. હવે પ્રબળ એસિડનો મતલબ શું? કે એમાં H+ આયનની સાંદ્રતા વધારે હશે. તમે જેમ જેમ આમ જાઓ એમ H+ આયનની સાંદ્રતા ઘટતી જાય. કેવી થાય? ઘટતી જાય. તો અહીંયા એવું જ પૂછ્યું છે કે 7 થી 14 સુધી વધે. હવે આ તો બેઝિક છે. બેઝમાં કયા આયન હશે? OH- આયન. તો આમ જાઓ એમ OH- આયન વધે છે તો દેખાય છે કે ભાઈ H+ આયન સાંદ્રતા શું થશે? ઘટાડો થશે. તો એક આ પૂછાઈ શકે 0 થી 7 સુધી હોય તો શું કહેવાય? એને એસિડ કહેવાશે. 7 થી 14 છે તો એ શું સૂચવે છે? બેઝિકતા સૂચવે છે. જો કોઈ દ્રાવણની pH 7 છે તો એ તટસ્થ દ્રાવણ માટેનું સૂચવે છે. ત્યાર પછી કયું પ્રબળ છે એની વાત કરી અને એસિડ માટે કયા આયન જવાબદાર છે? H+ અને બેઝ માટે કયા આયન જવાબદાર છે? તો OH- આયન જવાબદાર છે. તો આ હતા મિત્રો ખરા ખોટા. હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. ચાલો. પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? પહેલા તો આપણે જવાબ પર નથી જવું, સંપૂર્ણ પશ્વ મગજને સમજવાની વાત કરીએ, બરાબર. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો પશ્વ મગજની વાત કરીએ તો એના મુખ્ય 3 ભાગો છે. કેટલા ભાગો છે? 3. એક છે પોન્સ, ગુજરાતીમાં એને કહીશું સેતુ. ત્યાર પછી છે અનુમસ્તિષ્ક. શું છે? અનુમસ્તિષ્ક. અને ત્રીજું છે લંબ મજ્જા. દરેકના કાર્યો છે, બરાબર. આ બેના કાર્યો મોસ્ટ આઈએમપી છે જે પૂછાય છે. અનુમસ્તિષ્કની વાત કરીએ એટલે કે નાનું મગજ. એ શું કરશે? શરીરની સમતુલન સ્થિતિ માટે જવાબદાર છે. તો અહીંયા આપણને એ જ પૂછ્યું છે તો આપણો જવાબ શું આવશે? અનુમસ્તિષ્ક, બરાબર. હવે લંબ મજ્જા શું કરશે? તો શરીરની અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે. કઈ ક્રિયાઓનું? અનૈચ્છિક.
અનૈચ્છિક ક્રિયાનું શું કરે છે? નિયંત્રણ કરે છે. હવે પ્રશ્ન થવો જોઈએ કે અનૈચ્છિક ક્રિયા એટલે શું? એવી ક્રિયા કે જે તમારી ઈચ્છા વગર થાય છે. ઉદાહરણ તરીકે હૃદયનું ધબકવું. હવે હૃદયનું ધબકવું એ તમારા હાથની વાત છે નહીં. ઉલટી થવી એ પણ તમારા હાથની વાત છે નહીં. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉલટી થવી એના માટે કોણ જવાબદાર છે? તો લંબમજ્જા જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને સંપૂર્ણપણે સમજમાં આવી ગયો હશે કે ભાઈ પશ્વ મગજના ભાગ પૂછાય તો લખવાનું પોન્સ, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા, ત્રણેયના કાર્યોની આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગલો પ્રશ્ન જોઈશું. અહીંયા પૂછ્યું છે કે ભાઈ મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રભાવી બંધારણ એટલે શું અને પ્રચ્છન્ન બંધારણ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જનરલમાં ઘણી વખત કહેતા હશો કે ભાઈ તું તારા પપ્પા જેવો દેખાય છે અથવા તો તારી મમ્મી જેવો દેખાય છે. તો હવે આવનારી જે સંતતિ છે એની અંદર માતા અને પિતા બંનેના લક્ષણો છે, પણ એ બંનેમાંથી એક જ લક્ષણ જે છે એ સંતતિમાં એટલે કે જે બાળક છે એમાં ઉતરી આવશે. જે લક્ષણ દેખાય છે એને પ્રભાવી લક્ષણ કહીશું અને જે લક્ષણ આ લક્ષણની હેઠળ છુપાઈ જાય છે, મતલબ છે તો ખરું પણ એ દેખાતું નથી એટલે કે પ્રગટ થતું નથી, એને પ્રચ્છન્ન બંધારણ કહીશું. તો આપણા પ્રશ્નમાં પૂછ્યું છે કે ભાઈ મેન્ડલે જે વટાણાનો પ્રયોગ કર્યો હતો એમાં કયું પ્રભાવી બંધારણ હતું અને કયું પ્રચ્છન્ન. તો પ્રભાવી બંધારણમાં તમારો જવાબ આવશે કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી, અને જે પ્રચ્છન્ન બંધારણ છે એમાં સ્મોલ ટી એટલે કે જે નીચા હવાનું લક્ષણ હતું એ કેવું હતું? પ્રચ્છન્ન લક્ષણ હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રકાશનું વિભાજન પૂછાયું છે, બરાબર. તો પ્રકાશનું વિભાજન એટલે શું? બધાને જ ખબર છે કે શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો. તો આની વ્યાખ્યા જોઈએ કે ભાઈ પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. હવે જોઈએ કે ભાઈ પ્રકાશ જે છે કેટલા રંગોનો બનેલો છે? બધાને ખબર છે કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે. આ 7 રંગોની વાત કરીએ તો આપણે જોઈએ તો નીચેથી ઉપરના ક્રમમાં કયા છે? તો જાની વાલી પીનારા. હવે હું બે પ્રશ્નો એવા કહેવા જઈ રહ્યો છું કે જે મોસ્ટ આઈએમપી છે અને ઘણી વખત પૂછાય છે. આ જે રંગો છે એ કેવા રંગમાં છે? નીચેથી ઉપરના ક્રમમાં છે, એટલે કે નીચે જાંબલી હશે અને ઉપર રાતો મીન્સ કે લાલ હશે. હવે પ્રશ્ન પૂછાય કે આ 7 રંગોમાં કોનો વેગ વધારે છે? બરાબર, વેગ કેવો છે? વધારે છે. તો તમારો જવાબ આવશે રાતો અથવા લાલ. રાતો અથવા લાલ, બરાબર. પ્રશ્ન થશે કે સાહેબ અમારા ગ્રાઇડમાં તો લાલ આપેલું છે, તમે રાતો લખો તો પણ કેવો પડશે? સાચો પડશે. હવે પૂછાય કે કોનું વેગ ઓછો છે? તો તમારો જવાબ આવશે જાંબલી રંગનો. કોનો વેગ ઓછો છે? જાંબલી રંગનો. હજુ બે પ્રશ્નો છે જે પૂછાઈ શકાય કે ભાઈ કોનું વિચલન વધારે થાય છે? શું પૂછાય? કોનું વિચલન જે છે એ વધારે થાય છે, એટલે કે કયા રંગનું વિચલન વધારે થાય છે? તો જવાબ આવશે જાંબલી રંગનો. હવે છેલ્લો પ્રશ્ન કે ભાઈ કોનું વિચલન સૌથી ઓછું થાય છે? કોનું વિચલન સૌથી ઓછું થાય છે? તો એમાં તમારો જવાબ આવશે રાતો અથવા લાલ રંગ, બરાબર. હવે વાત કરીએ કે આવું શા માટે. તો તમે બધા ભણી ગયા છો કે આવો એક પ્રિઝમ હશે, અહીંથી શ્વેત પ્રકાશ જશે, એના 7 ઘટક રંગોમાં જશે. તો અહીંયા નીચે રંગ હશે એ કયો હશે? જાંબલી. ઉપર હશે રાતો. તો જો વિચલન એટલે શું? આમ જવું જોઈતું હતું, પણ સૌથી ઓછું કોણ વળે છે? રાતો રંગ. સૌથી વધારે કોણ વળે છે? જાંબલી રંગ. લાલ રંગની જે સ્પીડ છે સૌથી વધારે છે, એટલે કે વેગ વધારે છે, અને જાંબલી રંગનો કેવો છે? સૌથી ઓછો. તો આપણે પ્રકાશના વિભાજનમાંથી હવે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય આટલાની અંદરથી હશે. તો આ તમારો 1 માર્ક્સ ફિક્સ થઈ ગયો. ત્યાર પછીની વાત કરીએ, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ સુધીને લખો. તો વાહક ચાંદી. હા, આપણને ખબર છે કે ભાઈ ચાંદી જે છે એ શું છે? વાહક છે, એટલે કે એમાંથી ઉષ્મા અને વિદ્યુતનું વહન થશે. મિશ્ર ધાતુ નિક્રોમ, તો એ પણ સાચું છે. અવાહક નિકલ, આ કેવું છે? ખોટું છે. તો તમારો જવાબ શું થશે? સી. ચાલો ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડ. હવે અહીંયા તમને અંતઃસ્ત્રાવ આપ્યા છે અને તેની સામે એમનું કામ આપ્યું છે, બરાબર. તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ શું કરશે? તો ભાઈ શરીરના વિકાસ માટે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે.
ટેસ્ટોસ્ટેરોન એ પુરુષના પ્રજનન અંગોનો વિકાસ કરે છે. હવે આની જગ્યાએ પૂછાય કે ઇસ્ટ્રોજન. શું પૂછાય? ઇસ્ટ્રોજન. તો એ સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ કરશે. બરાબર. ત્યાર પછી બીજી એક ગ્રંથિ સૌથી વધારે વાર પૂછાય છે, એની વાત કરીએ તો એ અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન શું કરશે? તો ભાઈ રુધિરમાં શર્કરાનું નિયમન કરશે. રુધિરમાં શાનું નિયમન કરશે? શર્કરાનું નિયમન કરશે. ચાલો હવે વાત કરીએ પોષક સ્તરની વાત કરીએ તો પોષક સ્તરમાં કીધું છે દ્વિતીય પોષક સ્તર. તો દ્વિતીય પોષક સ્તર જે છે એ પ્રાથમિક ઉપભોગીમાં આવશે અને તૃતીય પોષક સ્તર છે એ દ્વિતીય ઉપભોગીમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ 24 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. આવા ને આવા વધુ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચાડો કે જેથી રિપીટર એટલે કે પૂરક પરીક્ષા જે આપે છે એમને પણ બધા જ પ્રશ્નો આવડી રહે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું આવા જ પ્રશ્નો સાથે.